ગાડી દે અહીંયા જો ખાડા ને હારે છે तो ये गाइस आज के हमारे न्यू व्लॉग में आप सभी का स्वागत है। तो गाइस आज हम सुबह सुबह में मैं और कालू दोनों जा रहे हैं बाहर। तो गाइस आज कालू ने है ना स्कूल से बंक मार दिया है। गुल्ली मारी है ना? हाँ भाई ना 1 बज रहा है, देखो स्कूल से आ गया। स्कूल नहीं गया था गाइस, आज इसने स्कूल से ना बंक मार दिया है, मतलब गुल्ली मार दिया। आज इसको पैदल जाने का था कहीं पे, कहाँ जाने का था? लालपुर। तो गाइस आज बाधावी बीच થઈ છે ગાइस। તો બાધાવી બીચના દિવસે રામાપીરના દર્શન કરવા એને જવાનું હતું પેદલ, પણ સવારે વરસાદ હતો એટલે એને મમ્મીએ જવા ના દીધો। તો અત્યારે હું લઈને જાઉં છું એના, અમે બે જઈએ છીએ ગાડી લઈને। તો ગાઈસ મસ્ત મજાના ગાડી લઈને થાર સુધી મેં લઈને ગયા બગાલો, કારણ કે ત્યાં ટ્રાફિક બહુ હોય અને પાણી બહુ ભરાઈ ગયું એટલે ગાઈસ વરના લઈને ના જવાય, થાર લઈને જવું પડશે। તો ચલો ગાઈસ કન્ટિન્યુ રહો, તમને મસ્ત મજાના રામદેવપીરના દર્શન કરાવો લાલપુરના। આજે આવે છે કલાકાર કોણ ખબર હતા? રોહિત ઠાકોર। તો ગાઈસ ફેમસ રોહિત ઠાકોર કલાકાર આવે છે, હવે તૈયારી છે આવા એટલામાં આપણે પહોંચી જઈએ ગાઈસ। તો કન્ટિન્યુ અમારા વ્લોગમાં। कितना पानी है गाइस, गाइस देखो कितना पानी है। आई ना જોરદાર પાણી નતું ગાઈસ, એટલું પાણી હતું ગાડીના સેટ ઉપર જતું રહ્યું, બોનટ તો ક્યાં કાટના આના ઉપર સેટ છત ઉપર જતું રહ્યું નહીં। अबे फिर से दिखाएंगे, देखो वापस आएगी ना तब, वापस आएगा तब दिखाएंगे गाइस, फिर से मजा आएगा। इतना पानी उड़ाया, इतना पानी, वो तो एक्टिवा वो आगे आई थी नीचे, नहीं तो दूर से ही उड़ाते, मजा आ जाता। चलो गाइस अब हमें थोड़ी ज्वार में पहुंची जईशु मिनी जाम रनुजा लालपुर। શું કેવું કાલુ? લાલપુર જવા નીકળી ગયા છે ગાઈસ, અને વચ્ચે રામનગર થી નીકળ્યા તો ગાઈસ એટલી ટ્રાફિક ચાલુ થઈ જાય, રોડ પણ એટલો ખરાબ થઈ ગયો હોય અને પાણી પાણી છે તો ફૂલ ટ્રાફિક થઈ ગયું ગાઈસ। ને શું કેવું કાલુ? ગાઈસ ફાઇનલી અમે પહોંચી જઈએ ને, અહીંયા બહુ બધું ટ્રાફિક છે ગાઈસ। આજ તો જો કાલે અમે આવ્યા હતા તો એક ગાડીઓ નતો એક, અને આજ તો ગાઈસ ગાડીઓ સીટ છે, મોર પાર્કિંગનો નંબર આવ્યો છે। ને શું કેવું કાલુ? કાલુ તો આવતા આવતા હોઈ ગયો તો બગાવ ખાય જો। તો ચલો ગાઈસ હવે અમે જઈએ મંદિરે દર્શન કરવા। શું કરવા કાલુ? दर्शन करो। ભાઈ સાહેબ આજ તો શું ટ્રાફિક છે નહીં કાલુ? આજ તો પબ્લિક અને કાલ તો પબ્લિક એ નહોતું ગાઈસ। કાલ તો પરાણે 50 માણસ હતું, નાચ તો શું પબ્લિક છે ગાઈસ। એમાં અમે લેટ છીએ, નકર વાળામાં તો કેટલું પબ્લિક હોય। તો ગાઈસ દિલીપ ઠાકોર આવી ગયો, હજુ રોહિત ઠાકોર લગભગ હજુ નહીં આવ્યો। દિલીપ ઠાકોર આવી ગયો।
જે આપણે સમગ્ર ગુજરાતમાં સાધના નામના 5 વર્ષ
એક આવેલો હા કાલો પબ્લિક તો જો તો ચલો કાલે શું કેવું તારે કહું નહીં નીકળી જઈએ ને આપણે ચાલો તા ગાય ગાડી મેલે ભૂલી જાય ને ચાલુ આપણે માલી જી દેખાઈ ગઈ ગાડી હવે દેખાઈ ગયો પેલો હવે જતા ખબર નથી પડે હેડિંગ જતા વરસાદ બહુ આગે લાગે ગાડી કે ફાઇનલી ગાડી જોડે ગાડી કોણ શું કરે કાલું ફોટા પાડી ને બધા ફોટા પાડી ગાઈશ ત્યારે બીજા રોડે થઈને આવ્યા તો બીજા રોડે ટ્રાફિક નહીં કાલું ગાઈસ મજા આવી ગઈ હો બીજા રોડે થઈને આવ્યા પણ પેલું બહુ આગું પડ્યું ગાઈસ આ થોડું નજીક પર ટ્રાફિક ને પણ થોડું નજીક પર કેવું રોજ ના કરાય ના રોજ નહીં કચેરવાના શું થાય ના કચેરાય લે પણ ઉતી બે જાય ખબર છે ને એવું હે યુટ્યુબમાં જોજે કે દોત કચેરવા એવું થાય તો કાંઈક ગાડી આવે અમે ઠાર આવે લાલ અને આપણે લાલ ઠાર હવે જોઈએ અમે ટક્કર થાય પંપ બરાબર હા નહીં ગાડી જોઈએ કેવી લાગે ગાડી જો ખાના તો ગાડીમાં ડીઝલ પતી ગયું તો આગળ ગાડી ચૂંટે થઈ ગયું ગાડી જો ગાય કાલો હા કાલો ગાડી શૂન્ય થઈ ગઈ એક રેન્જ અને ટ્રાફિકમાં ફૂલ હલવાયા છે ગાય શું કરશું હવે જોઈએ ને ગાલો જે થયું થાય ગાડીમાં ડીઝલ પતી ગયું અને ઓછું થઈ ગયું લગભગ 55 તો નહીં શૂન્ય થઈ ગયું આપણે અને ટ્રાફિક ફૂલ થઈ ગયું ભાઈ સાહેબ શું ટ્રાફિક થયો રણોજામાં મોટા રણોજામ થાય ને એવું ટ્રાફિક થઈ ગયું ગાય જામ લાગી જાય જામ આગળ તો ગાઈસ કાલુ લઈને આવી ગયો મસ્ત મજાના બિસ્કીટ અમારા માટે અને હમણાં રસ્તો આવી ગયો હોય પાણી વાળો જોજો હો કાલુ પાણી કાકા ઉભા રાખે ને કે પાણી કરી નાખો ને પાણી આ તો ખાડો હો હા મને તોય ખબર હા મને તોય ખબર પાણી કે તમે રોજ નહીં આવો હોય અમે રોજ આવીએ એટલે મને ખબર હોય તમને ના ખબર હોય કેટલું પાણી હતું જોર પાણી હતું ને હા ગાઈસ આવી ગયા બહાર પાણીની પહોંચી જઈએ અંદર હવે કાલું બિસ્કિટ લાવ્યો તો બિસ્કિટ ઊંઘાવ અને પછી ગઈ મળીએ ઘરે ચલો ગાય જમવા બમવાનું પતી ગયો અને હવે મસ્ત મજાનું ઊંઘશું આજે 12 ગોનો નંબર હતા જો મનુ કે જેવું વાતો કરો ત્યાં વાતો કરો ગાય જો પેલા બે ક્યાં ગયા હા ઉપર જાય તો ગાય મસ્ત મજા આજ બીજાથી રાભાભીના દર્શન કરી લીધા અને મસ્ત મજાનો પ્રોગ્રામ પણ જોઈ લેજો તમને બ્લોગ પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો મળશું એક નવા બ્લોગમાં કાલ સવારે તો બધાને થેન્ક યુ બાય ગુડ નાઇટ